સરકાર શિક્ષણ વિભાગ દ્વારા શૈક્ષણિક વર્ષ 2024-25 તારીખ 26-27-28 જૂન શાળા પ્રવેશોત્સવનું મહાદેવિયા સાર્વજનિક હાઈસ્કૂલ ડભોઈ ખાતે તારીખ 27/6/2024 ના રોજ શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। શાળામાં હાલ કુલ 303 કુમાર અને 418 કન્યા એમ કુલ મળીને 718 બાળકો અભ્યાસ કરે છે। ધોરણ 9 માં 265 અને ધોરણ 11 માં 124 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો છે। તેમજ શાળામાં ધોરણ 9 થી 12 માં પ્રથમ ક્રમે આવેલા વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। શાળા પ્રવેશોત્સવ શાળાના સંચાલક મંડળના પ્રમુખ ઇબ્રાહીમ ભાઈએ સંદેશો પણ આપ્યો હતો અને લોકોને શિક્ષણ પ્રત્યે આકર્ષિત પણ કર્યા હતા। ત્યારે આ પ્રસંગે અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર ગુજરાતમાં આજ રોજ અને છેલ્લા 26, 27 અને 28 તારીખે 3 દિવસ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ધોરણ 9 અને 11 માટે આયોજિત થયો છે। એ સંદર્ભમાં આજ રોજ મહાદેવિયા તાલીમી સોસાયટી ડભોઈ સંચાલિત મહાદેવિયા સાર્વજનિક હાઈસ્કૂલમાં ધોરણ 9માં 265 જેટલા દીકરા દીકરીઓએ પ્રવેશ લીધો છે। ધોરણ 11માં 125 જેટલા દીકરા દીકરીઓએ પ્રવેશ લીધો છે। ત્યારે તેમને આવકારવા માટે પ્રવેશોત્સવના માધ્યમથી અત્રેમાં ઉપસ્થિત થયેલા છે। આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવ શ્રી શિલ્પાબેન પટેલ સીડીપીઓ અને તારાબેન રાઠવા સ્પેશિયલ એજ્યુકેટર આ કાર્યક્રમમાં અમારી સાથે સામેલ થાય છે। સાથે સાથે સંચાલક મંડળના સદસ્યો અને હોદ્દેદાર શ્રી સબીરભાઈ દુર્વેશ, હુસેનભાઈ પાચીકર સાહેબ, નૂરભાઈ મોવાલા સાહેબ, અબ્દુલભાઈ બાબુજી સાહેબ ત્યારે આ કાર્યક્રમમાં પ્રવેશોત્સવમાં વિદ્યાર્થીઓને આવકાર માટે અત્રે ઉપસ્થિત થયેલા છે। કેટલા છોકરા છોકરીઓ પ્રવેશ આપવામાં આવ્યો? 265 જેટલા દીકરા દીકરીઓ। આવો કાર્યક્રમ ગુજરાતમાં ક્યાં થયેલો છે? 9માં 11માના પ્રવેશોત્સવમાં અત્યાર સુધી ધોરણ 1 અને બાલવાડીમાં શાળા પ્રવેશોત્સવ થતો। ચાલુ વર્ષે સરકારશ્રીના નવા આયોજન મુજબ ધોરણ 9 અને 11માં પણ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં પ્રવેશોત્સવ કરવાનું આયોજન થયું છે। એ સંદર્ભમાં અમારી શાળામાં આજે પ્રવેશોત્સવ ઉજવાયો છે।